ગાઈસ, તો મારે એક વાત તમારી સાથે શેર કરવી છે કે સગાઈ પછી આપણા ફ્યુચરની આપણી લાઈફમાં શું જગ્યા હોય છે, લગ્ન પછી તે આપણા હસબન્ડની આપણા જીવનમાં શું જગ્યા હોય છે અને કેટલા કેટલા વર્ષે એ જગ્યા ક્યાં ક્યાં બદલાય છે, તો મારે શેર કરવી છે. તો મારી સગાઈ પછી મારા ફ્યુચરની જગ્યા હતી મારા સપનામાં મસ્ત મજાના. અને સપના પછી લગ્ન આવ્યા તો લગ્ન પછી સુરેશની જગ્યા ક્યાં બદલાઈ, સપનામાંથી સીધા આવ્યા દિલમાં. અને 7-8 વર્ષ પછી એ આવ્યા, સુરેશની જગ્યા બદલાઈ તો દિલમાંથી સીધા એ આંખમાં વૈસા. અને 10-12 વર્ષ પછી એની જગ્યા બદલાણી, આંખમાંથી સીધા જે કે ચાંદલો એ આપણા વરનું પ્રતીક કહેવાય. તો 10-12 વર્ષ પછી સુરેશની જગ્યા આંખમાંથી સીધી અહીંયા આવી. જો કે પેલા હું અહીંયા ચાંદલો કરતી હતી અને 20 વર્ષે એની જગ્યા બદલાણી તમે જોઈ શકો છો અહીંયા. અને હવે 25 વર્ષે એની સુરેશની જગ્યા ટીનુના પપ્પાની ક્યાં બદલાય છે, ક્યાં જાય